ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દાડમનું શરબત. તો એના સારું આપણે જોઈએ દાડમ. તો આપણે એક દાડમ લીધું છે અને લીંબુ. તો થોડુંક આપણે લીંબુ નાખશું આમાં અને તકમરિયા થોડાક નાખશું અને ખાંડ સ્વાદ પ્રમાણે, મીઠું જેવું તમારે જોઈએ એ પ્રમાણે, પાણી જોઈએ, બરફ જોઈએ અને થોડુંક આપણે હંચર નાખશું અને થોડુંક શેકેલા જીરાનો પાવડર ને થોડુંક મરી. જો થોડું એકદમ માઇનર ટેસ્ટ આનો સારો આવશે એમ. તો પહેલાં આપણે શું કરશું કે આ દાડમના દાણા કાઢી લેવું. એ પહેલાં આપણે તકમરિયા પલાળી દેવું. તો આ રીતે એક વાટકો લઈને એમાં થોડાક તકમરિયા પલાળી દેવું આપણે આ રીતે. અને પાણી નાખી દેવું એમાં. તો તમે અગાઉ પલાળી નહીં રાખી શકો, આમાં મારે બતાવવાનું હતું. તો આને તો થોડીક વાર પલળશે એટલે એકદમ સરસ થઈ જાય. આ પાણીમાં એકદમ ફૂલાઈ જાય. તો તકમરિયા અત્યારે શું છે કે આ શિયાળો ઉનાળો છે તો તકમરિયા બહુ સારા એમ, ઠંડા હોય એમ. તો જેને ગરમીનો કોઠો હોય ને એને તકમરિયા બહુ સારા, જો તરત જ આ રીતના થવા માંડશે. તો આપણે બીજું બધું કરશું ત્યાં સુધીમાં એકદમ સરસ પલળી જાય આ રીતના. તો એને અત્યારે સાઈડમાં રાખી દઉં. બહુ સારા તકમરિયા એમ, જેને ગરમી હોય ને, પલાળેલી આપણે કાળી દ્રાક્ષ છે કે તકમરિયા છે કે એને તમે પી શકો એમ. કોઈ પણ શરબતમાં કે તમે ગોંદ કતીરા આવે છે, આપણે ઘણી ગોંદ કતીરાની રેસીપી આપણે મૂકી છે એમ, તો એ તમે પી શકો એમ. જેને ગરમીનો કોઠો હોય ને એને ઉનાળામાં થોડું ઘણું એવું પીવું પડે એમ. આપણે બાયુને તો વધારે જરૂર પડતી હોય. આને આપણે દાણા કાઢી લેવું. ઓહો, અંદરથી ખરાબ નીકળ્યો હતા. અડધું સારું છે, અડધું ખરાબ છે. આ સારું છે. તાના દાણા કાઢી લેવું આપણે. તો દાણા આપણે જેમાં બનાવવાનું છે એમાં જ ડાયરેક્ટ લઈ લેવું. તો દાણા આપણે કાઢી લીધા છે. આટલા આપણે બે હતા એમાંથી હારા હતા એ બધા લઈ લીધા છે. થોડાક ઉપરથી એમને દાણા નાખશું તો થોડાક કાઢી લઈએ. હવે આની અંદર આપણે નાખી દઉં આ ખાંડ ને થોડુંક નાખશું એમાં પાણી. આને આપણે ગેસ ઉપર લઈ લઉં. ગેસ ચાલુ કરી દઉં. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું, નાને પકાવી લેવું. ખાંડ બધી ઓગળી જાય ત્યાં સુધી બસ. તો ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો કે આ દાડમ મીઠા જોઈએ એટલે ખાંડ એટલી બધી જરૂર ન પડે. આપણે થોડીક નાખીએ એટલે હાલે એમ. તો આપણે પાણી પાછું નાખવાનું હોય એટલે ખાંડ જરૂર પડે. અને આપણે થોડીક વાર આ રીતે ઉકાળી લીધું. ખાંડ ઓગળી ગઈ છે બસ ત્યાં સુધી જેમ આ રીતનું કરી લેવાનું. હવે ગેસ બંધ કરી દઉં ને ઉતારી લેવું. આને આપણે બીજા વાસણમાં કાઢી લેવું. થોડુંક ઠંડુ કરી લેવું. અને થોડીક વાર આપણે ઠંડુ કરી લેવું. આપણે પંખા નીચે રાખી દઉં થોડીક વાર. તો આને આપણે થોડુંક ઠંડુ કરી લીધું. તો એને હવે
પીસી લેવું. તો થોડોક બરફ નાખીને આ રીતે મિક્સર જારમાં પહેલાં બરફ નાખીશું. આને પીસી લેવું આપણે. તો આને આપણે પીસી લીધું છે. હવે ગાળી લેવું એને. આ રીતે ગાળી લેવું એટલે બી બધાય નીકળી જાય. અને એમ તો આને આપણે ગાળી લીધું સારી રીતનું. હવે એમાં બીજા મસાલા નાખી દેવું આપણે. થોડુંક અમથું હંચર નાખશું, એકદમ જરાક જ. થોડુંક શેકેલું જીરું, થોડુંક મરી પાવડર, એકદમ થોડુંક જ. અને લીંબુ. તો લીંબુનો રસ એ થોડોક જ નાખવાનો. નાનકડું લીંબુ છે એટલે નાખી દે હું એટલું. બસ એટલે સ્વાદ બેલેન્સ થઈ જાય એમ. મસ્ત ખાટો મીઠો આવે એકદમ. કલર એકદમ સરસ આવી ગયો ગુલાબી. અને હવે આપણે આ તકમરિયા એકદમ પલળી ગયા છે. તો હવે આપણે ગ્લાસમાં કાઢી લેવું. તો આપણે ગ્લાસમાં પહેલાં બરફ નાખીશું. હવે એમાં નાખશું આ તકમરિયા. તો થોડીક વારમાં એકદમ સરસ પલળી ગયા છે. થોડાક નાખશું દાડમના દાણા. હવે આ જ્યુસ. થોડાક દાડમના દાણા ઉપરથી નાખી દઉં. તો તૈયાર છે આપણું દાડમનું જ્યુસ.
તો જો તમને મારો આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દાડમનું જ્યુસ.